નમસ્કાર. આઈટીઆઈના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વેલ્ડર ટ્રેડ અંતર્ગત ગેસ, આર્ક વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ, ટૂલ્સ અને સાધનો વિશે માર્ગદર્શન સહ તાલીમ આપીશ. આજે તમે જાણો છો કે આજના યુગમાં દરેક જગ્યાએ તમને વેલ્ડિંગની જરૂર પડતી હોય છે. તમે જોશો તો મોટી મોટી કંપનીઓમાં બનતા સેલ તેમાં પણ આર્ક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગની જરૂર પડતી હોય છે. તમે રેલવેના જે કોચ જોવો છો તે પણ આર્ક અને ગેસ વેલ્ડિંગથી બનાવવામાં આવે છે. તે રીતના જ તમે આર્મીમાં પણ જોશો તો અલગ અલગ પ્રકારની ટેન્કો બને છે. તો તે ટેન્કો પણ કઈ રીતે બને છે? એક જ જગ્યાએ તો બનતી નથી. તો તેની અલગ અલગ પાર્ટ્સ હોય છે. તો એ અલગ અલગ પાર્ટ્સને જોઈન્ટ કરવા માટે પણ આર્ક અને ગેસ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. હવે તમે જોશો તો આપણા ઘરે પણ અલગ અલગ પ્રકારની ગ્રીલ બનાવવામાં આવે છે. તમે સ્ટીલની ગ્રીલ પણ જોશો, તમે એમએસની પણ ગ્રીલ જોશો. તો એ દરેક માટે આપણે આર્ક વેલ્ડિંગની અને અલગ અલગ પ્રકારની જોઈન્ટ માટે ગેસ અને આર્ક વેલ્ડિંગ જે કરવામાં આવે છે તો એ શેના દ્વારા કરવામાં આવે છે તે દરેકના ટૂલ્સ, ઇક્વિપમેન્ટ અને સાધનો વિશે માર્ગદર્શન મેળવીશું, જેથી તમને ખબર પડે કે આપણે જ્યારે પણ આર્ક વેલ્ડિંગ કરતા હોઈએ તો કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને તેનો શેના માટે કરીએ છીએ તે તમને માહિતી મળી શકે. તો આજે આપણે જે આર્ક અને ગેસ વેલ્ડિંગના ઇક્વિપમેન્ટ અને ટૂલ્સ વિશે જાણીશું. તો મેં તમને માહિતી આપી તે પ્રમાણે તમે જોઈ શકો છો કે આ જે કંપનીઓના મોટા મોટા સેલ્સ છે, જે પાઇપો છે કે જે ક્રૂડ ઓઇલથી માંડીને અલગ અલગ પ્રકારના પ્રવાહીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જવાનું થાય છે. તો આ પ્રકારના જે પ્રવાહીઓ હોય એ એક જ જે પાઇપથી બનતા નથી. તો એને નાના નાના ટુકડા હોય તો તેને આપણે આ વેલ્ડિંગ કરવામાં આવે છે. તમે જોશો તો અહીંયા આ રેલવે કોચ પણ આર્ક વેલ્ડિંગથી બનાવવામાં આવે છે ને આર્મીના ટેન્ક ને એ રીતના અલગ અલગ જે મશીનરી હોય આર્મીની તે પણ આપણે આર્ક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગની મદદથી બનાવી શકીએ છીએ. હવે તમને થશે કે આ આર્ક વેલ્ડિંગ માટે મેઇન જે છે તે ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે. ટ્રાન્સફોર્મર તમે જોશો તો અંદર એક પ્રાઇમરી કોઇલ હોય છે અને એક સેકન્ડરી કોઇલ હોય છે. જેમાં પ્રાઇમરી કોઇલમાં આપણે જે આપણા ઘરમાં આવતો 230થી 250 વોલ્ટ જે હોય છે તેમાં વોલ્ટેજ વધારે હોય છે અને કરંટ ઓછો હોય છે. તો આ જે ટ્રાન્સફોર્મર શું કરે છે કે જે વોલ્ટેજ હોય છે તેને ઘટાડે અને કરંટને વધારે છે. એટલે આ ટ્રાન્સફોર્મર મેઇન જે છે કાર્ય એ વોલ્ટેજને ઘટાડવાનું અને કરંટને વધારવાનું, જે આપણે મેઇનલી વેલ્ડિંગ માટે ખાસ જરૂરી છે. ધ્યાન રાખજો બાળકો કે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ જે છે તે કરંટને વધારવા માટે કરીએ છીએ અને વોલ્ટેજને ઘટાડવા માટે કરીએ છીએ. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. આ જે છે તે તેની અંદરની સર્કિટ હોય છે. આપણે આ જે પ્રકારનું તમે બહારથી જોશો ટ્રાન્સફોર્મર હોય છે. હવે આ આર્ક વેલ્ડિંગ આપણે કરીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે કયા કયા પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ છીએ તો આપણે જોઈએ ચિપિંગ હેમર, વાયર બ્રશ, વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન, વેલ્ડિંગ હેલ્મેટ, ચિપિંગ ગોગલ્સ, ટોંગ, ઇલેક્ટ્રોડ હોલ્ડર, અર્થ ક્લેમ્પ, એપ્રોન, હેન્ડ ગ્લોવ્સ, વેલ્ડિંગ કેબલ, લગ્સ, વેલ્ડિંગ ટેબલ. આ અલગ અલગ પ્રકારના આપણે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. દરેકની આપણે વિગતવાર માહિતી મેળવીએ કે જેથી તમને પણ ખબર પડે આ ટૂલ્સનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે. તો પહેલું છે ચિપિંગ હેમર. તેનો ઉપયોગ વેલ્ડ લાઇન પરથી સ્લેગને દૂર કરવા માટે થાય છે. જ્યારે પણ તમે વેલ્ડિંગ કરો છો ત્યારે તેની ઉપર એક સ્લેગ બને છે. એટલે કે જ્યારે બે મેટલને પીગાળી અને તેના પર
વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે તેના પર ફ્લક્સનું આવરણ ચડે છે, જે ઠંડુ થતાં સ્લેગ બને છે. તો આ સ્લેગને દૂર કરવા માટે ચિપિંગ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે. તેને મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેનો એક જે છેડો હોય છે તે પોઇન્ટેડ હોય છે અને બીજો ચીઝલ ટાઈપનો હોય છે. હવે આપણે જોઈશું વાયર બ્રશ. તો તમે જોઈ શકો છો કે લાકડાના ટુકડામાં 3 થી 4 હરોળમાં વાયરને લગાવીને વાયર બ્રશ બનાવવામાં આવે છે. હવે તેનો ઉપયોગ તો કે જ્યારે પણ આપણે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે પહેલાં તો જોબની સરફેસને સાફ કરવી પડે છે. તો જ આ જે વેલ્ડિંગ આપણે સારી રીતે કરી શકીએ અને તેનામાં કોરોઝન અને અશુદ્ધિઓ ઉમેરાય નહીં તેના માટે આપણે આ વાયર બ્રશનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જે જ્યારે પણ વેલ્ડિંગ થઈ જાય છે ત્યારે ચિપિંગ હેમરથી આપણે સ્લેગને દૂર કરીએ છીએ, પરંતુ કોઈવાર નાના નાના ટુકડામાં સ્લેગ રહી જાય તો તે સ્લેગ સાફ કરવામાં પણ આ વાયર બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ એક વેલ્ડિંગ હેન્ડસ્ક્રીન અને વેલ્ડિંગ હેલ્મેટ બંને અલગ અલગ પ્રકારના હોય છે. જ્યારે પણ આર્ક વેલ્ડિંગ કરીએ છીએ તો તેમાંથી જે રેડિયેશન નીકળે છે, આર્કના રેડિયેશન હોય છે, તો એ રેડિયેશન આપણા આંખને નુકસાન કરતા હોય છે. તો તેનાથી આપણે આંખને બચાવવા માટે આ હેન્ડસ્ક્રીન અને હેલ્મેટનો ઉપયોગ કરીએ છીએ. હેન્ડસ્ક્રીન જે ફેસને બચાવવાનું કામ કરે છે. તેમાં 2 પ્રકારના ગ્લાસ હોય છે, એક ફિલ્ટર ગ્લાસ અને એક સાદો ગ્લાસ. હવે આ ફિલ્ટર ગ્લાસની આગળ સાદો ગ્લાસ હોય છે. ફિલ્ટર ગ્લાસ એ નોન રિફ્લેક્ટિવ, નોન ફ્લેમેબલ, ઇન્સ્યુલેટેડ મટીરિયલવાળો હોય છે અને ડલ કલરનો હોય છે. હવે આ ડલ કલર શેના માટે? જ્યારે પણ તમે આર્ક વેલ્ડિંગ કરો છો તો રેડિયેશન્સ આર્ક જે છે તેની તીવ્રતા ખૂબ જ હોય છે. હવે એ તીવ્રતામાં આપણે જે વેલ્ડિંગ કરીએ છીએ પોર્શન તેને જોઈ શકતા નથી. તો તેના માટે કલરવાળો ગ્લાસ વપરાય છે, ફિલ્ટર ગ્લાસ જેને કહેવામાં આવે છે. તેનાથી આપણે વેલ્ડિંગ કરીએ તે આરામથી, આસાનીથી, આંખ બગાડ્યા વગર જોઈ શકીએ છીએ. હવે તમને થશે કે આ સાદો ગ્લાસનું શું કામ છે? તો કે આ ફિલ્ટર ગ્લાસની આગળ સાદો ગ્લાસ મૂકવામાં આવે છે. તમે અહીંયા જોશો તો આગળ એક સાદો ગ્લાસ હોય છે. જ્યારે પણ આપણે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે ગરમ ધાતુ એટલે કે સ્પેટસ ઉડી જાય છે અને એ આ ગ્લાસ પર લાગી જાય છે. તો આ ફિલ્ટર ગ્લાસને બચાવવા માટે સાદા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેન્ડસ્ક્રીન જે છે તેને એક હાથથી પકડવામાં આવે છે અને બીજા હાથથી આપણે વેલ્ડિંગ કરવાનું હોય છે. હવે તમે જોશો તો વેલ્ડિંગ હેલ્મેટ. આ વેલ્ડિંગ હેલ્મેટ પણ એક વેલ્ડિંગ સ્ક્રીન જેવું જ સાધન છે, પરંતુ તેમાં આપણે જે હેલ્મેટ હોય છે તેને માથા પર પહેરવાનું હોય છે, જેથી આપણા બંને હાથો છૂટા રહી જાય છે અને આપણે આસાનીથી વેલ્ડિંગ કરી શકીએ છીએ. હવે જોઈશું ચિપિંગ ગોગલ્સ. ચિપિંગ ગોગલ્સ એ મેઇનલી આપણી આંખોનું રક્ષણ શેના માટે કરવામાં આવે છે કે આપણે સ્લેગ જ્યારે દૂર કરતા હોઈએ જોબ પરથી, તો આ સ્લેગને દૂર કરતા હોઈએ છીએ ત્યારે જે સ્લેગ તૂટી અને આપણી આંખોમાં ના જાય તેના માટે આ ચિપિંગ ગોગલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિપિંગ ગોગલ્સને બેકેલાઇટ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને તેમાં એક જ મટીરિયલમાંથી બનાવેલું હોય અને તેમાં સાદા કાચના ગ્લાસ ફિટ કરવામાં આવે છે. તેની પાછળના ભાગે રબર એટેચ કરેલું હોય કે જેથી આપણે આરામથી તેને પહેરી શકીએ છીએ. હવે ટોંગ. તો આપણે જ્યારે પણ વેલ્ડિંગ કરીએ છીએ તો વેલ્ડિંગ દરમિયાન જે આર્ક ઉત્પન્ન થાય છે તેને લીધે જોબ ખૂબ જ ગરમ થઈ જાય છે. હવે આ જોબને એની દિશા બદલવા અથવા તો એક જગ્યાએથી બીજી લઈ જવા ટોંગનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમે જોશો કે આપણે એક જોબ જે છે તેની આગળથીની બાજુએથી વેલ્ડિંગ કર્યું છે. હવે આપણે એને પાછળની બાજુથી વેલ્ડિંગ કરવું હોય તો એના માટે આપણે જોબને ફેરવવો પડતો હોય છે. તો આ જે ફેરવવા માટે આપણે સાદા હાથથી જો પકડીએ તો આપણા હાથને દાઝી જવાની
સંભાવના રહે છે અને અકસ્માત થવાની સંભાવના રહે છે. તો એને નિવારવા માટે આપણે આ ટોંગનો ઉપયોગ કરીએ છીએ કે જેથી આપણે ઇઝીલી જોબને ફેરવી શકીએ અને આપણું જે પર્પઝ છે કે બીજી બાજુનું આપણે વેલ્ડિંગ કરવાનું છે તેને આરામથી સોલ્વ કરી શકીએ. હવે આપણે ઇલેક્ટ્રોડ હોલ્ડર વિશે સમજીશું. ઇલેક્ટ્રોડ હોલ્ડર તો કે એનું તમે જોઈ શકો છો તેમ આ જે ભાગ છે તે અહીંયા ઇલેક્ટ્રોડ તમે પકડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે મટીરિયલ છે તે અવાહકનું મટીરિયલ હોય છે. હવે આની અંદર એક સ્પ્રિંગ હોય છે કે જેથી આ પ્રેસ કરીએ છીએ ત્યારે આપણે અહીંયા ઇલેક્ટ્રોડને પકડાવી શકીએ છીએ અને આપણે રિલીઝ કરીએ એટલે અહીંયા ઓટોમેટિક ઇલેક્ટ્રોડ પકડાઈ જાય છે. હવે આ જે છે ઇલેક્ટ્રોડ હોલ્ડર તેને કોપર અને કોપરને મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. શું કામ? તો કે એ કોપર મટીરિયલ એ ઇલેક્ટ્રિસિટીનું ખૂબ જ સુવાહક છે જેથી આપણે જ્યારે પણ ટ્રાન્સફોર્મરમાંથી પોઝિટિવ છેડો ઇલેક્ટ્રોડ હોલ્ડર સુધી લાવીએ ત્યારે ઇલેક્ટ્રિસિટીનો વ્યય ના થાય એના માટે આને કોપરના ધાતુમાંથી બનાવવામાં આવે છે અને જેથી તે કરંટનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ જે છે તે અલગ અલગ એમ્પિયરમાં મળે છે. 200, 300, 500 એમ્પિયરમાં મળે છે. મેં તમને કીધું તેમ આ જે છે હોલ્ડર તેને ટ્રાન્સફોર્મરના પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવે છે. અર્થ ક્લેમ્પ. તમે અર્થ ક્લેમ્પ પણ આપણે આ રીતના જ હોય છે જે ટ્રાન્સફોર્મરના રિટર્ન છેડાને જોબ સાથે જોડવા માટે અર્થ ક્લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઇઝીલી આપણે જોબ સાથે જોડી શકીએ એના માટે તેને ક્લેમ્પ જેવી ડિઝાઇન કરેલી હોય છે. તમે આ જોશો તો કે આ જે છે એ અર્થ ક્લેમ્પ છે. શેના મટીરિયલનું બનેલું હોય છે? કોપરનું મટીરિયલનું બનેલું હોય છે. આ જે છે અર્થ ક્લેમ્પ એમાં વચ્ચેની બાજુએ સ્પ્રિંગ હોય છે જેથી ઇઝીલી તે જોબ સાથે જોઈન્ટ થઈ જાય છે અને આ અર્થ ક્લેમ્પને પણ ટ્રાન્સફોર્મર સાથે શેમાં જોડવામાં આવે છે? નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે. તે પણ કેટલા એમ્પિયરમાં મળે છે? 200, 300 અને 500 એમ્પિયરમાં મળે છે. બીજા આર્ક વેલ્ડિંગમાં ઉપયોગમાં આવતો એપ્રન વિશે સમજીશું. એપ્રન જો તમે નામ પરથી તમે જોશો તો એ આપણા શરીરનું રક્ષણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો શેના માટે એપ્રન પહેરવામાં આવે છે? કે આપણે જ્યારે પણ વેલ્ડિંગ કરીએ છીએ સ્પેટર્સ ધાતુમાંથી બહાર આવે છે અને આપણા શરીર પર પડે છે. તો એ જે સ્પેટર્સ નીકળે છે અને આપણા શરીર પર પડે છે તો આપણે દાઝી જવાની સંભાવના રહેલી હોય છે. તો આ દાઝી ન જવાય તેના માટે આપણે એપ્રનનો ઉપયોગ કરીએ છીએ. તેને મેઇનલી લેધરમાંથી બનાવવામાં આવે છે. તે જ પ્રમાણે આપણા હાથોના રક્ષણ એટલે કે જ્યારે પણ વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે વેલ્ડિંગમાંથી ઉદ્ભવતા અલગ અલગ ગેસીસ અને સ્પેટર્સની સામે રક્ષણ મેળવવા માટે આપણે ગ્લવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ગ્લવ્સ એને પણ લેધરમાંથી જ બનાવવામાં આવે છે. આ ગ્લવ્સનો ઉપયોગ ખાસ એટલે કે ગરમ જોબને એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યા માટે કરવો નહીં. શું કામ? તો કે આ મટીરિયલ હાર્ડ થઈ જાય છે અને પછી ફાટી જવાની સંભાવના રહે છે. જેથી આનો ઉપયોગ આપણે ગરમ જોબને પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે કરવો નહીં. તમે જોશો કે ટ્રાન્સફોર્મર જ્યારે મશીન કે જે આપણે વોલ્ટેજનું કરંટમાં રૂપાંતર કરે છે તો કરંટને આપણે એક હોલ્ડર સુધી અને એક છેડો અર્થ ક્લેમ્પ સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરીશું? તો કે વેલ્ડિંગ કેબલનો ઉપયોગ કરીશું. આ વેલ્ડિંગ કેબલ એ તમે જોશો તો પાતળા કોપરના તારનો બનેલો હોય છે અને તેને ઉત્તમ પ્રકારના ફ્લેક્સિબલ રબરના અવાહક પરથી બનાવવામાં આવે છે. તે પણ
300, 400 અને 600 એમ્પિયરમાં મળે છે. આ જે કેબલ જ્યારે ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે જોઈન્ટ કરવામાં આવે છે તો ત્યારે ઇલેક્ટ્રિક કેબલ અને અર્થ ક્લેમ્પ સાથે જોડવામાં આવે ત્યારે અર્થ કેબલ કહેવામાં આવે છે. હવે જોઈશું કે વેલ્ડિંગ ટેબલ. વેલ્ડિંગ ટેબલ એ શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? તો કે જોબના ટુકડાને આધાર આપવા માટે તથા જોબને અલગ અલગ પોઝિશનમાં એસેમ્બલ કરવા માટે આ ટેબલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેબલને આજુબાજુના વાતાવરણમાં રેડિયેશન ના ફેલાય તેના માટે તેને બંધ કરવામાં આવે છે. જેથી આ તમે જોઈ શકો છો તેમ આ વેલ્ડિંગ બૂથ જેને કહેવામાં આવે છે તો તેનો ઉપયોગ આપણે વેલ્ડિંગ કરવા માટે કરીશું. હવે આપણે ગેસ વેલ્ડિંગના ટૂલ્સ, ઇક્વિપમેન્ટ અને એસેસરીઝ વિશે માહિતી મેળવીશું. હવે આ જે ગેસ વેલ્ડિંગ છે તેમાં કયા કયા પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પહેલાં ફક્ત ટૂંકમાં માહિતી મેળવી લઈએ. જો આપણે જ્યારે ગેસ વેલ્ડિંગ કરતા હોઈએ ત્યારે એક તો ઓક્સિજન ગેસ સિલિન્ડર, એસિટિલિન ગેસ સિલિન્ડર, તેના માટેના રેગ્યુલેટર્સ, રબર હોઝ, બ્લો પાઇપ સેટ, સ્પાર્ક લાઇટર, સિલિન્ડર માટેની ટ્રોલી, હોઝ પાઇપ કનેક્શન, આ બધાની જરૂર પડતી હોય છે. હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ તો કે પહેલાં ઓક્સિજન ગેસ સિલિન્ડર. આ જે છે તેને સ્ટીલના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેને ડ્રોઈંગ કરીને બનાવવામાં આવે છે કે જેથી આ ગેસમાં તમે એક પણ સાંધો જોશો નહીં. અને શેના માટે? તો કે આ જે છે એ ઓક્સિજનમાં અને ઘણા પ્રેશરથી એને ભરવામાં આવે છે જેથી આપણે આમાં એક પણ પ્રકારનો જોઈન્ટ જોઈતો નથી. તો આપણે આ જે છે તેને શેમાંથી બનાવવામાં આવે છે? સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની કેપેસિટી કેટલી છે? તો કે 7 મીટર ક્યુબની હોય છે અને તેમાં ઓક્સિજનને મેક્સિમમ આપણે 120થી 150 kg પર સેન્ટીમીટર સ્ક્વેરના પ્રેશરથી ભરી શકીએ છીએ. હવે આ જે છે સિલિન્ડર એની ઉપર તેમાં સોકેટમાં રાઇટ હેન્ડ થ્રેડ આપવામાં આવે છે કે જેથી આમાં આપણે રેગ્યુલેટરને બેસાડી શકીએ. આ તમે ઓક્સિજનના સિલિન્ડરને ઇઝીલી ઓળખવા માટે કાળા કલરથી તેને રંગવામાં આવે છે. તમે તાલીમાર્થીઓ ધ્યાન રાખજો કે આ બધા ક્વેશ્ચન્સ એમાં આવે છે તો કયા કલરથી રંગવામાં આવે છે તો એ કાળા કલરનો હોય છે સિલિન્ડર. તે જ પ્રમાણે આપણે એસિટિલિન ગેસ સિલિન્ડર, તો કે એસિટિલિન ગેસ સિલિન્ડરને પણ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે. તેની કેપેસિટી 6 મીટર ક્યુબની હોય છે અને તેમાં 15થી 16 kg પર સેન્ટીમીટર સ્ક્વેરથી એસિટિલિનને ભરવામાં આવે છે. હવે આ જે છે સિલિન્ડર તેની ઉપર સોકેટ ઉપર લેફ્ટ હેન્ડ થ્રેડ પાડવામાં આવે છે. આ તમે ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજન સિલિન્ડરમાં રાઇટ હેન્ડ થ્રેડ પાડવામાં આવે છે સોકેટમાં અને એસિટિલિન ગેસ જે સિલિન્ડર છે તેમાં સોકેટમાં લેફ્ટ હેન્ડ થ્રેડ પાડવામાં આવે છે. જેથી તમે આ પ્રકારના જે થ્રેડનો જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે ખાસ ધ્યાન રાખજો તાલીમાર્થીઓ કે જેથી આપણા પરીક્ષામાં માર્ક્સ કટ ન થાય. હવે આ તમે જોશો કે સપોઝ કે બંનેમાં વધારે આપણે ઓક્સિજન સિલિન્ડર અને એસિટિલિન સિલિન્ડરમાં વધારે પ્રેશરથી જો ગેસ ભરી દેવામાં આવે તો શું થાય? બરાબર, તો ફાટી શકે છે. તો એના માટે જે અકસ્માતને નિવારવા માટે બંનેમાં નીચેની તરફ ફ્યુઝ પ્લગ આપવામાં આવે છે જેથી આપણે જ્યારે પણ વધારાનું પ્રેશર હોય તો તેમાંથી ફ્યુઝ પ્લગ દ્વારા તે ગેસને નિકાલ કરી અને સેફ પ્રેશર સુધી લાવી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આ એક ઓક્સિજન પ્રેશર રેગ્યુલેટર છે. તો આ મેઇનલી તમે વિચાર આવશે કે ભાઈ કે આનો ઉપયોગ શું કામમાં? આપણે ડાયરેક્ટ બાટલામાંથી આપણે ગેસ નહીં લઈ જઈ શકીએ? તો ના, જ્યારે પણ આપણે ઓક્સિજન સિલિન્ડર અને એસિટિલિન સિલિન્ડરમાંથી જ્યારે આપણે ગેસનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે
આ રેગ્યુલેટર લગાવવું ખૂબ જ જરૂરી છે. આ શું કરે છે તો કે જે સિલિન્ડરમાંના ગેસને જેટલા પ્રેશરથી હોય તેને આપણા વર્કિંગ પ્રેશરમાં લાવવાનું કામ કરે છે. એટલે કે તમે જોશો કે આમાં તો તમે ઓક્સિજન છે તો 120 થી 150 kg પર સેન્ટીમીટરનું પ્રેશર છે. તો એટલા બધા પ્રેશરથી આપણે જ્યારે ગેસ વેલ્ડિંગ કરીએ તો એ શક્ય નથી. તેથી આપણે જ્યારે અલગ અલગ પ્રકારની ફ્લેમ બનાવી હોય તો આને વર્કિંગ પ્રેશર એટલે કે ઓછું પ્રેશર કરવું પડતું હોય છે. તો એ શેના દ્વારા થાય છે તો આ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવે છે. હવે આ તમે જે નોબ જોવો છો તેને ફેરવી અને આપણે વર્કિંગ પ્રેશર વધતું ઓછું કરી શકીએ છીએ. તો આ જે છે રેગ્યુલેટર તેની ઉપર આ 2 ગેજ આપવામાં આવેલા હોય છે જે તમે જોઈ શકો છો. આ 2 ગેજમાં એક ગેજ જે છે તે ઓક્સિજન સિલિન્ડરનો અંદરનો પ્રેશર દેખાડે છે અને બીજો જે ગેજ છે તે વર્કિંગ પ્રેશર દેખાડે છે. હવે આના પર બી રાઇટ હેન્ડ થ્રેડ પાડવામાં આવે છે. તમે જોયું છે તો આપણે ઓક્સિજન સિલિન્ડરમાં રાઇટ હેન્ડ થ્રેડ પાડેલા હતા તો એ ઇઝીલી આ બેસી શકે એના માટે આપણે રાઇટ હેન્ડ થ્રેડ આના પર પાડવામાં આવે છે. હવે એસિટિલિન પ્રેશર રેગ્યુલેટર ઓક્સિજન જ્યારે પ્રેશર રેગ્યુલેટર વિશે કીધું તે જ પ્રમાણે એસિટિલિન પ્રેશર રેગ્યુલેટર પણ તે જ પ્રકારનું કાર્ય કરે છે કે જ્યારે આપણે સિલિન્ડરના પ્રેશરમાંથી વર્કિંગ પ્રેશરમાં લઈ જવું હોય તો એ આ રેગ્યુલેટરની મદદથી જ આપણે કરી શકીએ છીએ. બરાબર છે. તો તમે આ જે છે નોબ ઉપરથી આ નોબ ફેરવીને એસિટિલિનનો ફ્લો વધતો ઓછો કરી શકો છો અને જે વર્કિંગ આપણું પ્રેશર જોઈતું હોય તેને મેળવી શકો છો. તેના પર તમે કયા પ્રકારના થ્રેડ પાડેલા હશે તો કે લેફ્ટ હેન્ડ થ્રેડ. બરાબર છે. તાલીમાર્થીઓ યાદ રાખજો કે તેના પર લેફ્ટ હેન્ડ થ્રેડ પાડેલા હોય છે. રેગ્યુલેટર છે તેમાંથી આપણે ગેસ બહાર લઈ જઈએ છીએ તો આ પ્રેશર આ જે ગેસ જે છે તેને બ્લો પાઇપ સુધી લઈ જવા માટે આપણે આ રબરની હોઝ પાઇપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. શું છે તો કે રબરની હોઝ. આ જે તમે જો છો તે રબરની હોઝ છે. બરાબર. તેનું મુખ્ય કાર્ય શું છે તો કે રેગ્યુલેટરમાંથી ગેસને ક્યાં સુધી લઈ જવાનું કે બ્લો પાઇપ સુધી લઈ જવાનું. બરાબર છે. તાલીમાર્થીઓ ધ્યાન રાખજો કે આ અલગ અલગ પ્રકારનો જે હું તમને ખાસ કહું છું શબ્દો તે ખાસ ધ્યાન રાખજો કે જેથી તમને પરીક્ષામાં આ ઇઝીલી યાદ રહે અને આપણા માર્ક્સ કટ ના થાય. તો જે રબરની હોઝ જે છે તેને ઉપયોગ બ્લો પાઇપ સુધી ગેસને લઈ જવાનો હોય છે. ક્યાંથી તો કે રેગ્યુલેટરમાંથી. હવે તેને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે તો કે કેનવાસના રબરમાંથી બનાવવામાં આવે છે. ફ્લેક્સિબલ જેથી હોય છે એકદમ. આપણે જ્યારે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેસનું વેલ્ડિંગ કરવાનું હોય તો ઇઝીલી આપણે લઈ જઈ શકીએ અને તે વાળે તો પણ ફાટે નહીં તેના માટે હોય છે. હવે આ જે છે તમે જોવો છો કે આ 2 અલગ અલગ કલરની હોય છે. તો શેના માટે તો એક જે છે એ ઓક્સિજન માટે હોય છે અને એક મરૂમ કલર જે છે તે એસિટિલિન માટે હોય છે અને ઓક્સિજન માટે કયા કલરની હોય છે કાળા કલરની હોય છે અથવા બ્લુ. આ તમે જોઈ શકો છો. તો હવે આ તમે વિચારશો કે સાહેબ આ તો આપણે હોઝ પાઇપ તો લઈ લીધી પણ એની જોઈન્ટ કઈ રીતના કરાય તો કે એના માટે આપણે કનેક્ટિંગ યુનિયન આ જે તમે જુઓ છો કનેક્ટિંગ યુનિયન તેનો ઉપયોગ કરવામાં આવે છે જે ઓક્સિજન સિલિન્ડર સાથે આપણે જે રેગ્યુલેટર જોડેલા હોય છે તેની સાથે આને જોડવામાં આવે છે. બરાબર છે. તો યુનિયનમાં ઓક્સિજન માટે રાઇટ હેન્ડ થ્રેડ પાડેલા હોય છે અને એસિટિલિન માટે લેફ્ટ હેન્ડ થ્રેડ પાડેલા હોય છે. હવે તમે ગેસને તો લઈ ગયા પણ હવે તેને સળગાવવું કઈ રીતના કે તેને મિક્સ કઈ રીતના કરવું તો તેના માટેની જે ડિવાઇસ હોય છે તેને બ્લો પાઇપ સેટ કહેવામાં આવે છે. હવે આ તમે જોશો આ 2 જે છે જે આ કેપ લગાવેલી છે આ ઓક્સિજન ઇનલેટ અને આ એસિટિલિન ઇનલેટ કહેવામાં આવે છે કે જેથી જ્યારે ઓક્સિજન સિલિન્ડરમાંથી જે રેગ્યુલેટ થયેલો ગેસ
એ આપણે બ્લો પાઇપ સુધી આવે તો કે તેને ઓક્સિજનનો હોય ગેસમાંથી નીકળતું ગેસ હોય તે તેને બ્લુ કલરમાંથી આ જે નોબ છે ત્યાં એટેચ કરવામાં આવે છે અને એસિટિલિનનો જે રબરની હોઝ હોય તેને અહીંયા રેડ કલરમાં એટેચ કરવામાં આવે છે. તો અહીંયાથી તમે એટલે આ જે બે વસ્તુઓ છે તેને ઇનલેટ કહેવામાં આવે છે. આ જે છે કંટ્રોલ વાલ્વ છે. શું છે? કંટ્રોલ વાલ્વ. બંનેના જો તમે ખાસ કલર અલગ અલગ હોય છે તો તેના પરથી આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારની રબર હોઝને કયા ઇનલેટમાં આપણે જોડવાનું થાય છે. બરાબર છે. તો આ જે કંટ્રોલ વાલ્વ હોય તેનાથી શું થાય છે તો કે આપણે રેગ્યુલેટરમાંથી જે નીકળતો ગેસ હોય છે તો તેને આપણે અહીંયા આપણે ઇનલેટ થાય છે પણ તેને બી કંટ્રોલ કરવા માટે જરૂરી હોય છે. તો અહીંયા આ નોબ દ્વારા એને વધતો ઓછો કરી શકાય છે. આ હેન્ડલ હોય છે, આ મિક્સિંગ ચેમ્બર હોય છે ને નોઝલ ટીપ હોય છે. બરાબર છે. આ નોઝલ હોય છે. તો આ જે છે મિક્સિંગ ચેમ્બરમાં શું થાય છે તો કે મિક્સિંગ ચેમ્બરમાં આપણે બંને ગેસનું મિશ્રણ થાય છે અને તેને આગળ નોઝલ દ્વારા અહીંયા તમે જોશો તો અહીંયા આપણે જે બંને ગેસનું મિશ્રણ આગળના ભાગેથી મળશે. હવે આ જે તમે જોવો છો કે અલગ અલગ નોઝલ હોય છે તો એ અલગ અલગ નોઝલ શેના માટે તો કે જે આપણે મટીરિયલ હોય છે તો મટીરિયલની થિકનેસ હોય તે વધારે ઓછી હોય છે તો એ થિકનેસ પ્રમાણે આપણે આ નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખજો આ કોપરની બનેલી હોય છે જેથી તે હીટિંગ જે થાય છે તેને સહન કરી શકે છે. હવે આપણે ગેસને તો નોઝલ સુધી લઈ આવ્યા. હવે તેને સળગાવવા માટે કંઈક વસ્તુની જરૂર પડે, ક્યાં તો માચિસ. પણ આપણે માચિસનો ઉપયોગ કરતા નથી કારણ કે દર વખતે આપણે તેની જરૂર પડતી હોય તો તેના માટે આપણે સ્પાર્ક લાઇટર શેનો ઉપયોગ કરીએ છીએ? સ્પાર્ક લાઇટરનો ઉપયોગ કરીએ છીએ. આ સ્પાર્ક લાઇટર શું હોય છે તો કે ફાઇલ જેવી સપાટી ધરાવતી ધાતુ પર આપણે સખત પથ્થર ઘસીએ ત્યારે એ સ્પાર્ક થાય છે. બરાબર છે. એટલે આ જે સ્પાર્ક લાઇટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનેથી શું દર વખતે આપણે નોઝલ દ્વારા જે ગેસ આવે છે તેને સળગાવીશું. તમે જોઈ શકો છો કે આ સિલિન્ડર માટેની ટ્રોલી છે. તો આપણે શું કામ એનો ઉપયોગ કરીએ તો કે તમે સિલિન્ડરને એક જગ્યા પર મૂક્યો છે. હવે આ સિલિન્ડર ખૂબ જ ભારી હોય છે અને સપોઝ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા તેમાં પડે છે તો તે આ જે ઉપરના સોકેટ હોય તે તૂટી જવાની સંભાવના હોય છે. બરાબર. તો એના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે આ સિલિન્ડર ટ્રોલીનો ઉપયોગ થાય છે. તેને સીધી પોઝિશન ત્રાંસી પોઝિશનમાં કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. બરાબર. અલગ અલગ પ્રકારના થોડા ક્વેશ્ચન લઈ લઈએ કે જેથી પરીક્ષામાં આપણને ઇઝી પડે. તો આપણે જોઈશું પહેલો ક્વેશ્ચન તો કે ઓક્સિજન ગેસ સિલિન્ડરને કયા રંગથી રંગેલો હોય છે. તો આપણને અલગ અલગ ઓપ્શન આપેલા હોય મરૂમ, લાલ, કાળો, વાદળી કે સપોઝ કે XYZ આપેલો હોય તો તમે જે આપણને થિયરી પ્રમાણે મેં તમને સમજાવ્યું કે ઓક્સિજન સિલિન્ડરને જો મેઇનલી શું કાળા રંગથી રંગવામાં આવે છે. હવે બીજો ક્વેશ્ચન એસિટિલિન ગેસના વહન માટે રબરની હોઝ પાઇપ કયા રંગની હોય છે. તમે જોયું કે ઓક્સિજન આપણે સિલિન્ડર કયા કલરનો હોય છે? કાળા કલરનો. તો તેના પરથી તમે ઇઝીલી જે આપણે શીખ્યા તે પ્રમાણે કહી શકો કે એસિટિલિન ગેસ સિલિન્ડર કયા રંગનો હોય તો કે મરૂમ કલરનો હોય. હવે ત્રીજો એક ક્વેશ્ચન લઈએ કે ઓક્સિજન ગેસની અંદરનું પ્રેશર વધી જાય ત્યારે ઓક્સિજન દૂર કરવા સિલિન્ડરના તળિયે શું આપેલું હોય છે. હવે તમને તાલીમાર્થીઓ અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા હોય કે સપોઝ કે બોલ્ટ, ફ્યુઝ પ્લગ, પ્લન્જર, સેફટી પ્લગ. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન સિલિન્ડરના તળિયાના ભાગમાં શું ફ્યુઝ પ્લગ આપેલો હોય કે જેથી આપણે
મેં તમને કીધેલું કે પ્રેશર ઓક્સિજનમાં કેટલું હોય છે 120 થી 150 kg પર સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. હવે સપોઝ કે તેના કરતાં જો વધારે પ્રેશર હોય તો ફ્યુઝ પ્લગની મદદથી આપણે વધારાના પ્રેશરને દૂર કરવામાં આવે છે. એટલે આપણો શું જવાબ હશે? ફ્યુઝ પ્લગ. વેલ્ડિંગ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ચહેરાને રક્ષણ આપવા કઈ સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ થાય છે? બરાબર. તો તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા હોય. સપોઝ કે ટોંગ, ટ્રાય સ્ક્વેર, હેન્ડ સ્ક્રીન, ચીપિંગ હેમર. હવે જે મેં તમને સમજાવેલું છે તે પ્રમાણે ટોંગનો ઉપયોગ શું થાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જોબને મૂવ કરાવવો હોય અથવા તો મૂકવો હોય તો તેના માટે આપણે ટોંગનો ઉપયોગ કરીએ છીએ. ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ તો હંમેશા ખૂણો માપવા માટે કરવામાં આવે છે, જેથી તે પણ આપણો જવાબ હોઈ શકે નહીં. હવે ચીપિંગ હેમર, તો કે ચીપિંગ હેમર તમે જોશો કે ચીપિંગ હેમરનો આપણે ઉપયોગ શેના માટે કરીએ છીએ કે જોબ જે તૈયાર થયેલા હોય છે તેના ઉપર વેલ્ડિંગ કરેલું હોય છે, તો એ વેલ્ડિંગ પરથી સ્લેગને દૂર કરવા માટે આપણે ચીપિંગ હેમરનો ઉપયોગ કરીએ છીએ. હવે બાકી રહ્યું હેન્ડ સ્ક્રીન. તો કે ધ્યાન રાખો બાળકો, આ હેન્ડ સ્ક્રીનનો ઉપયોગ આપણે જે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ચહેરાને રક્ષણ આપવા માટે કરીએ છીએ. હેન્ડ સ્ક્રીન અને આપણે બીજું આપણે ભણ્યા છે વેલ્ડિંગ હેલ્મેટ. બરાબર છે. તો બંનેથી આપણે ચહેરા, સપોઝ કે તમને અહીંયા હેન્ડ સ્ક્રીન ના આપેલું હોય અને વેલ્ડિંગ હેલ્મેટ આપેલું હોય તો તમે બાળકો આ વેલ્ડિંગ હેલ્મેટ પણ લખી શકો છો અને હેન્ડ સ્ક્રીન પણ લખી શકો છો. 5મો ક્વેશ્ચન લઈ લઈએ. વેલ્ડિંગમાં ઉત્પન્ન થતા સ્લેગને કયા હેન્ડ ટૂલ્સ વડે દૂર કરવામાં આવે છે? તો કે સ્લેગ ક્યારે બને છે? તો કે જ્યારે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે આપણે જે ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીએ તો એ ઇલેક્ટ્રોડ દ્વારા એ આપણે વેલ્ડિંગ કરીએ છીએ. તો આ જ ઇલેક્ટ્રોડની ઉપર શું હોય? ફ્લક્સ હોય છે. તો આ ફ્લક્સ જે છે તે જ્યારે ઠંડો પડે છે તો તેને સ્લેગ કહેવામાં આવે છે. હવે આપણે ઓપ્શન જોઈ લઈએ કે વેલ્ડિંગમાં ઉત્પન્ન થતો સ્લેગ એટલે કે આપણે પહેલાં તો જોઈએ અલગ અલગ ટાઈપનો. પહેલાં આ ચીપિંગ હેમર, તો કે ચીપિંગ હેમરનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો બાળકો આપણે ચીપિંગ હેમરનો ઉપયોગ ખાસ આ સ્લેગને દૂર કરવા માટે ઉપયોગ કરીએ છીએ. હવે તમે બીજા ઓપ્શન પહેલાં જોજો કે તમને શું આપ્યું છે? તો કે આ ફ્લેટ ફાઇલ આપેલું છે. ફ્લેટ ફાઇલ શેના માટે ઉપયોગ થાય છે? તો કે મટીરિયલને ઘસવા માટે ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે એક્સિસ મટીરિયલ જે આપણે રિમૂવ કરવું હોય તેના માટે થાય છે. પંચનો ઉપયોગ જે છે તે પંચ એ આપણે ડોટ પાડવા માટે કે મટીરિયલ પર માર્કિંગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ને ટોંગ, તો ટોંગનો ઉપયોગ શેના માટે થાય છે? તો ટોંગનો ઉપયોગ એક જગ્યાએથી જોબને બીજી જગ્યા સુધી મૂવ કરવા માટે થાય. તો આપણે પહેલાં તો જોવાનું છે કે કયા કયા ઓપ્શન આપેલા છે અને પહેલાં વિચારવાનું છે કે આ જે વસ્તુઓ છે તેનો ઉપયોગ શું થાય છે. બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો ઇઝીલી કે જે સ્લેગ દૂર કરવા માટે આપણે ચીપિંગ હેમરનો ઉપયોગ કરીએ છીએ. 6થો ક્વેશ્ચન લઈ લઈએ કે ગરમ જોબની હેરફેર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ કે સપોઝ કે તમને ઓપ્શન આપેલા હોય એક ટોંગ, બીજો પોકર, ત્રીજો સોવેલ અને સ્નીપ. બરાબર છે. તો તમે આજે આપણે શીખી ગયા છે તો તેના પ્રમાણે જવાબ શું આવશે? તો કે ટોંગ. બરાબર છે. તો આજે આપણે જે અલગ અલગ પ્રકારના વેલ્ડિંગ એટલે કે આર્ક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગ તમે ઇઝીલી આકૃતિમાં જોઈ શકો છો. તો એ વિશેની માહિતી મેળવી. તો કે આર્ક વેલ્ડિંગમાં આપણે ટૂંકમાં સમજી લઈએ કે શું થાય છે અને ગેસ વેલ્ડિંગમાં શું થાય છે. તો તમને આકૃતિમાં જોઈ શકો છો કે આ આર્ક વેલ્ડિંગનું સેટઅપ છે અને આ ગેસ વેલ્ડિંગનું સેટઅપ છે. તો આ જે છે આર્ક વેલ્ડિંગનું મશીન છે એટલે કે ટ્રાન્સફોર્મર હોય છે.
તો એના પ્લસ જે છેડો છે તો એને પોઝિટિવ જે છેડો છે તે ઇલેક્ટ્રોડ હોલ્ડરમાં જાય છે અને નેગેટિવ જે છેડો છે આ જે છે વસ્તુ શું છે અર્થ ક્લેમ્પ છે. આ નેગેટિવ છેડો શેમાં જાય છે તો તે જોબની સાથે એટેચ કરેલું હોય છે. હવે આ આર્ક વેલ્ડિંગમાં તમે જોશો તો કે આ ઇલેક્ટ્રોડ જે છે તે ઇલેક્ટ્રોડ મટીરિયલ શાનું હોય છે તો કે આ જે મટીરિયલ હોય આપણો જોબ એમએસનો હોય તો એમએસનું મટીરિયલ હોય, એસએસનું હોય તો એસએસનું મટીરિયલ હોય, તેના ઇલેક્ટ્રોડ આપણે વાપરવામાં આવે છે. આ જે છે એની ઉપર આ ઇલેક્ટ્રોડ છે એની ઉપર ફ્લક્સ જે હોય એનું કોટિંગ કરેલું હોય છે. હવે આ જે ઇલેક્ટ્રોડ છે તે જોબની સાથે એકદમ એટેચ કરવાનું નથી. શું તો કે 3 થી 5 mmનો એમાં ગેપ રાખવો પડે છે. હવે શેના માટે તો કે આ જે છે આ પોઝિટિવ છેડામાંથી જે કરંટ આવે છે તે આ જો ટચ કરવામાં આવે તો શું થાય કે સર્કિટ ક્લોઝ થઈ જાય છે. તો આ શું કે પ્લસમાંથી આ નેગેટિવ છેડાની સાથે સર્કિટ ક્લોઝ થઈ જાય તો આપણને સ્પાર્ક મળશે નહીં. તો આપણે હીટ મેળવવી છે તો એના માટે આપણે આ જે છે ઇલેક્ટ્રોડને 3 થી 5 mm જેટલો ઉપર રાખીશું તો આમાંથી જે ઇલેક્ટ્રોન પસાર થાય છે તે શું થાય છે કે આની સાથે આ ગેપમાંથી થઈને આ જોબ પર જાય છે અને જોબની સાથે અથડાય છે અને ઘણી બધી હીટ ઉત્પન્ન કરે છે જેથી આ બંને મેટલ પીગળે છે. શું થાય છે આ બંને મેટલો પીગળે છે અને આપણું વેલ્ડિંગ થાય છે. બરાબર છે. તો આ જે આપણે શું આર્ક વેલ્ડિંગની માહિતી મેળવી તો તે જ પ્રમાણે આપણે આ ગેસ વેલ્ડિંગની માહિતી મેળવી લઈએ ટૂંકમાં કે જેથી તમે જે શીખ્યા છો તેને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો તમને વધારે ખબર પડી જશે. તો કે આપણે શેના દ્વારા આ જે છે એક ઓક્સિજન સિલિન્ડર છે, આ એસિટિલિનનો સિલિન્ડર છે, તેને આ ઓક્સિજનનો કાળા કલરનો હોય છે ને એસિટિલિન સિલિન્ડર લાલ કલરનો હોય છે. તેમાંથી આ બંનેમાં ગેસ રેગ્યુલેટર દ્વારા બહાર આવે છે. આ વેલ્ડિંગ ટોર્ચ છે તેમાં વાલ્વ હોય છે તેના દ્વારા આ બંને ગેસોનું કંટ્રોલ કરવામાં આવે છે અને નોઝલ દ્વારા તેને સ્પાર્ક લાઇટરની મદદથી આપણે જે મટીરિયલ હોય તેને અનુરૂપ આપણે જ્યોત બનાવે છે. એટલે કે જે આ જ્યોત બનાવેલી હોય તે આને અનુરૂપ બનાવેલી હોય કે જેથી આ મટીરિયલ પીગળી શકે. બરાબર છે. અને આપણે મટીરિયલને પીગાળી અને વધારાનું મટીરિયલ ઉમેરી અથવા તો આ જ મટીરિયલને ગરમ કરીને જોઈન્ટ કરી શકીએ છીએ જેથી આ ગેસ વેલ્ડિંગ આપણું પૂર્ણ થાય છે અને વર્કપીસ રેડી થઈ જાય છે. આશા રાખું છું કે આજના આપણા આ ઈ લર્નિંગ પ્રોગ્રામ દ્વારા તમને આર્ક વેલ્ડિંગ અને ગેસ વેલ્ડિંગ અને તેના એસેસરીઝ અને ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વિશે તમને સમજણ પડી ગઈ છે હશે. આજે તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર.